કાકા એ કાકા આ ખાવાનું પડ્યું લાવો ભૂખ લાગી ખાવાનું પડ્યું લાવો મને ભૂખ લાગી તારે લે ખાવા સિવાય કોઈ વાત હોય આખો દાડી ખા ખા પણ ભૂખ લાગી લે હવારે આવડું મોટું ટગારું ભરીને ભૂંગળા અને 1 કિલો બટાકા તને નતા બનાવી આલે લે હે એ તો ખાઈ ગયો એ પટ્ટી જેવું કરવાનું કહો તો પછી જેટલું ખાવું તારે લે પણ કાકા મને ભૂખ લાગે તો એવું કરવાનું કહો આખો દાડી ખાઈને તો આ તારું પેટ કેવું કરી જો ઈમો તો દડા જેવો થઈ ગયો ઓય મને જો હું હડી ગયો પણ તમે ખો તમને કોણ ના પડે તમે ખાતા નહીં લે પછી જેટલું ખાવાનું હોય ને એટલું જ ખાવાનું હોય કાકા કોઈ પડી લાવજો ઘરો કશું નહીં 3000 રૂપિયા પગાર લઈને આવો 6-7 નું તો ખાઈ જો એકલા પણ કાકા ભૂખ લાગે તો હું એવું કરું કહો મારે લે તમારું કેવી રીતના પૂરું કરવાનું હે હું તમારો છોકરો તમે ખવડાવ તો પડે જ ને બોલ્યા ઓભર મારી વાત હું તને એવું તો હું વસ્તુ ખવડાવું તો તું ડરાઈ રહે એમ કે છે હે કાકા તમે ગમે તે ખવડાવો પણ મને ભૂખ તો લાગશે જ આખો દાડી કાઢા સિવાય કોઈ વાત નહીં મારે શું કરવાનું તને લે કાકા પણ અત્યારે મને ભૂખ લાગી નું કરો કહો કશું કોઈ ખાવાનું પડ્યું નહીં કે પગ બનાવ ગમે તે પડી જજો ભૂખ લાગી રહેવરાતું નહીં કશું નહીં ઘરમાં તો તું બેસતો જ નહીં તને કહી દીધું એ પોપટલાલ હા હું મેટલ છે ભાઈ હે હું મેટલ છે મેટલ એટલે બા પોલ્યો આખો દાડી ખા કાઢા સિવાય કોઈ બીજી વાત જ નહીં ને એટલે આ પોપટલાલ ભૂખ લાગે તો ખાવું પડે એમાં હું નવાઈ છે ભાઈ બાપ પણ એ તો એની લિમિટ હોય પછી તગારું ભરીને ભૂંગળા આલે ને 1 કિલો બટાકા બાફીને આલે ને તોય મારો તો ચાપી ગયો એમ તો કેટલું ખાય છે આર્યો આખો દાડી કાઢા સિવાય વાત જ નહીં અને બાયા 3000 રૂપિયા પગાર લાવો ને એમાં તો 6-7 નું તો ખાઈ જાય છે ઓહો એવું છે એમ ઓ આખો દાડી ખા જરાતો જ નહીં ઓહો હે પોપટલાલ હે તમારા છોકરાને હું મારા અંગત લઈ જાઉં ને ખવડાવું અને ધરાઈ રહે તો બોલો ના ધરાય હું એનો બાપ છું મને બધી ખબર હોય ભલે તમે એના બાપો રહ્યા પણ હું એને મારા અંગત લઈ જાઉં અને ખવડાવીને લાવ ને રો તમારા મોઢે એમ કે કાકા હું ધરાઈને આવ્યો તો હું ના માનું 1000 રૂપિયાની શરત લાજી 1,000 ની શરત હા 1,000 રૂપિયાની શરત તમારો છોકરો તમારા ઘેર આવીને એમ કે હા તમારા જ મુઢે કે કાકા હવે હું ધરાઈ રહ્યો ઓહો એમ કે હે હા લે તારી મારા ઓના પાછળ મહિને 6-7 રૂપિયા ખર્ચો કરવો પડે એના કરતા બાર જોડી 1000 રૂપિયા હારી જવું સારું પણ શરત મારી દે લેડો 1000 રૂપિયાની શરત બરાબર છે હા 1,000 ની શરત ભોલ્યાના હું લઈ જઉં છું મારા અંગાત હા. ખવડાવી પછી વખત મેલી ગયો અને તમારા મુઢે જ કહેવાય રહ્યો કે કાકા હું ધરાઈ રહ્યો હા પછી ફેરથી એમ ના કે કાકા મારે ખાવું વાપડો ફરીથી એમ કહેવાય રહ્યો કે કાકા હું હજુ ભૂસ્યો હું હા. તો 1000 રૂપિયા હું તમને આપી દઉં હા બરાબર છે ને હા બરોબર લેર ભોલ્યા મારા અંગાત તમે જવાનું કહો જબ્બા તું મારા ઘેર હેડ એ તો બધું થા હેડ તમે ઘેર જમણ મારો મારો ઓ હેડ હાલો હડો હેડ અને હું આવું ના તમારા કોઈ કોમ નહીં હોય તમે હોય રહો હા તે માગ ઘેર ઘણું કોમ હા તો કોમ કરો એ તું હોય કણ બેસી જા હું આવું એ હા હોય બેસી જા બેઠો કેટલી વાર બા હા આયો જો આ મગનું શાક છે બરાબર છે હા આ દાળ ઢોકળી છે બરાબર અને આ રોટલો છે ખાઈ લે બેહી આટલું બધું બા આવ ખાઈ જા બા હા હું બહાર નહીં ખાઉં ઘરમાં બેહીને ખાઉં ચમ બહાર નહીં ખાય ઘરમાં બેહીને ખાવ એટલે આ મને કોઈ ખાતા પાડી જાય તો કોક કેવું કે હાય હાય ક્યાં ભૂલે કેટલું બધું ખાય હા પછી હું બીમાર ના પડું હા એ વાત તારી સાચી છે બોલે એટલે હું ઘરમાં બેહીને બધું ખાઈ દઉં આજે કશો વાતો નહીં હું હવે બહાર ઉભો રહું છું વરાશીન તું ઘરમાં બધું ખાઈ લે બરાબર એ હા જા જલ્દી અરે આ ખાઈ જો ના ખાઈ દે લે ખાઈ લો બા પાણી પીવું ભરો આ તો જલ્દી બહાર આ હે
ધરે રહ્યો કે ના ધરે રહ્યો? ના હજી ધરણો નહીં. અલ્યા ઉટકાર આયો હજુ નહીં ધરાણો? ના આ તો મારા માટે કોઈ ના કહેવાય બા. એવું? તારા અલ્યા તારી મને મારા ઓછા લોચો માર્યો. મારા ઓછાના દાળ ઢોકળી ખવડાય, મગનું શાક ખવડાય, રોટલો ખવડાય તોય મારા ઓછા ઓટકાર આવ્યો તોય મારા ઓળશો કે ના હજુ હું નહીં ધરાણો. હવે હું કરું? મારા ઓળશો આરે મને 1000 રૂપિયા હરાવરાવશે. હા દુકાને લઈ જવા દે. બાબર મારી વાત હા ઘર બંધ કરી એ બાબા ઢોકળી હારી બને તને બનાવી દી. ઓ મેં બનાવી હતી ચી બની કે ખાલી હારી બની દી થોડી વધારે ના બનાવો. એટલે આ હું ખાઈ ગયો અને પછી આવા સમાચાર મળ્યા કર નકા આખું તપેલું તને ખવડાવી દો. તમારે વધારે બનાવવાની હતી. હવે બાબર મારી વાત હા તે શાકે ખાધું દાળ ઢોકળી ખાધી રોટલો ખાધો બરાબર છે તોય તું ધરણો નહીં નહીં બરાબર છે. હા. હવે હેડ જોર ભાત દુકાન હા લોડો. હેડ. જોરુભા બે પાલ્યા આવી ગયો ભાઈ. બે પાલી લેવા છે એમ? ઓવે સારું સારું હાલો. હવે તું ધરે રહી. પાલે ઓવે લ્યો આ બે પાલી. લાવ ખાતામાં લખી દેજો 10 રૂપિયા. અરે ચા તૈયાર હા. ના થાય છે હજી વાર છે. આવો તને. બા ચાલ પાલે મજા આવે. એટલે તું તારું કામ કર ને યાર ધરાવાનું ખાવાનું કર. હા ખાવું તો આપણે હેડી જઈને ખાઈ જઈએ. હા તો હેડ. લોડો. અરે રે 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 મારા ભોલ્યાને શું કરવાનું? ભોલ્યાને મારા ઓળખાણ આખો દાડી કાઢા સિવાય કોઈ વાત નહીં. સવારે આટલું મોટું ટગારું ભરીને ભૂંગળા બનાયા, 1 કિલો બટાકા બનાયા, તો મારા ઓળખે એક બટાકું ના રાખ્યું કે એક ભૂંગળું ના રાખ્યું. હવે મારે ભૂસી રહેવું પડે તો મમરા ખાવા પડે. ઓટરા દાડે ને ઓટરા દાડે મારે ભૂસી રહેવું પડે. કોક ને કોક ખાવું પડે. હા ઓલ્યા હા બા હવે ધરે રહ્યો કે ના ધરે રહ્યો? બા પાલે ને ને તમારું પેટ જ ના ભરાણું. નહીં ધરાણો? ના નહીં ધરણો. અલ્યા તારી હારું કર્યું. વાના જેવો છોકરો મારા ઘેર નહીં નકા મારો ઓળશો ટાલ પાડી નાખ. આર્યો નક્કી પોપટલાલ ની ટાલ પાડી નાખવાનો છે. વાના મારા ઓળશાના મારા ઘેર ખવરાયું, 2 પાલ્યા ખવરાયો તોય ધરાય નહીં રહ્યો. હવે હું વાના હું ખવરાવું તો ધરે રે આર્યો. વસ્તીની કહેવત સાચી છે કે જે મોણા કેળા ખાય ને એનો ધરાઈ રે એનું પેટ ભરાઈ રે. રોડે કેળાની લારી ઊભી હોય છે ઈકન જઈને ઓના 10 કેળા ખવડાવી દો એટલે આરસો ને ધરાઈ રે. હવે મારી વાત આપણે બોલ્યા. હા બા હેડ આપણે રોડે આવો. રોડે. હા રોડે હેડ હું તને ખવડાવું. હેડ હા લોડો. હેડ. આ ગોમ વાળા મારા ઓળશા મને ભરમાઈ નાખ્યો. મને કે તમને ડાયાબિટીસ છે. આ તો બજાર દવાખાને જઈને ડોક્ટર સાહેબને જ બતાવ્યું મને ડાયાબિટીસ શક નહીં. તે ડોક્ટર સાહેબે ચોખ્ખી ના પાડી દીધી કે તમને ડાયાબિટીસ નહીં. એટલા સ્પેશિયલ 100 રૂપિયાની જલેબી લાવ્યો. હવે બેઠું 100 રૂપિયાની જલેબી ખાવી છે. જેટલાય દાડાથી ગળ્યું ખાતો નતો ડાયાબિટીસ ની બીકે, પણ ડાયાબિટીસ જ નહીં. ફૂલ હવે ગળ્યું ના ખાઈએ, રોજ ગળ્યું ખાવું. એ જેઠાલાલ ઓ બા ઓય આવો ઓય આવો. બોલો. તો જ્યાં ભાઈ બજાર ગયો તો બજાર. બજાર જતા ઓ દવાખાને ગયો તો. દવાખાને? ઓ તમે બધા મને રોજ ના કહેતા કે તમને ડાયાબિટીસ છે. હોવા એ વિકથી હું ગળી ના ખાતો. એ આજ તો દવાખાને જઈને ડોક્ટર સાહેબને બતાવી દીધું મને ડાયાબિટીસ છે નહીં. એ ડોક્ટર સાહેબે એવું કીધું ખબર છે હા. કે તમને ડાયાબિટીસ નહીં. એટલા 100 રૂપિયાની જલેબી લાવ્યો છું. હવે ઘેર બેઠા બેઠા ગળી જ ખાવું છે. મને ડાયાબિટીસ નહીં હુલ્યા બીક રાખું. નહીં ને? ના નહીં. તો બરાબર છે તો જ ગળ્યું ખાજો ને કહો જો ડાયાબિટીસ હશે ને જો ગળ્યું ખાધું ને તો ઉપર જતા રહ્યા. ના નહીં ડોક્ટર સાહેબને બતાવીને આવ્યો. એવું છે એમ ને? ઓ તમે ચો હેડ્યા? તે આ જલેબી લાવ્યા છો? ઓ જલેબી છે. જેઠાલાલ તમારું એક કોમ પડ્યું ભાઈ. શું કોમ પડ્યું? હવે આ પોપટલાલનો છોકરો ભૂલ્યો રહ્યો કે નહીં? ઓવા
એ રહ્યો ઘેર ખા કરે છે પણ ધરાતો નહીં બરાબર છે. તે હું ઈકન જોતો ને એટલે પોપટલાલે મને હારી વાત કરી હતી. મને કે મારો છોકરો ખા કરે છે પણ ધરાતો નહીં બરાબર છે. મૂકું તમારો છોકરો ધરી રહેતો એટલે હું અને મારા ઘેર લઈ ગયો બરાબર છે. દાળ ઢોકળી ખવડાવી, મગનું શાક ખવડાવ્યું, રોટલો ખવડાવ્યો. ખાઈને બહાર આવ્યો એટલે મેં એને પૂછ્યું મૂકું ધરાઈ રહ્યો કે ના નહીં ધરાઈ ગયો બરાબર. પછી હું અહીંથી દુકાને લઈને આવીને પછી 2 પાલે લઈ આવ્યા. હું હવે ધરાઈ રહ્યો કે ના નહીં ધરાણો. એટલે પછી મેં એવું વિચાર કરે મૂકું તું રોડે હે ને હું તને રોડે કોક ખવડાવું બરાબર છે. પણ આ તમે રસ્તામાં ભેગા થઈ ગયા છો ને એટલે ભોલ્યાને ગમે તે કરીને ધરાવવાનો છે બરાબર છે. આ તમે જો જલેબીને ખવડાવો બરાબર છે. આખી થેલી હાલ દો. હીરો ખાઈ રહ્યો ને એમ કેમ કે હું ધરાઈ રહ્યો તો હું તમને 250 રૂપિયા આલ્યો. અને હીરો ખાઈ રહ્યો પછી એમ કીધું તો હું નહીં ધરાઈ રહ્યો તો તમારે મને 250 રૂપિયા આલવા પડે. એવું છે એમ? ઓ વાહ, લેવાડો કશો વાંધો નહીં, આપણે તૈયાર ને? ઓવા આ જો ધરાઈ રહ્યો એમ કીધું ને તો 250 રૂપિયા હું તમને આલ્યો. અને રે ના પાડશે કે નહીં ધરાનો તો તમે મને આલજો. બરોબર, મંજૂર હા? મંજૂર છે ને? હવે મંજૂર. લાવ તાંતી. અલ્યા તારી આ 100 રૂપિયાની જલેબી લાવ્યો હું. 100 રૂપિયાની જલેબી ખાઈને રે એમ જ કહે કે હું ધરાઈ રહ્યો એટલે મારા 150 રૂપિયા તો વધના આવશે. આ બાજુ આવી જા હેડ, આ બાજુ આવી જા. લાવ. પકડો આ થેલી પકડો. હા શાંતિ રાખી પણ આલુ હું ભૂખ લાગી છે. તું હાલ ધરાઈ રહે હો તને ભૂખ લાગી. જોઈ લે ખાલી આ જલેબી જો ખાલી ગરમા ગરમ છે. શાંતિરાજ ને પણ લે ખાવાનું ચાલુ કરે. ખાઈ જા ખાઈ જા. ધરાઈ રહ્યો કે ના ધરાઈ રહ્યો? બોલા આટલું ખાઈ જા બકા. ધરાઈ રહ્યો? ના નહીં ધરાઈ રહ્યો. બોલા ધરાઈ રહ્યો? ના ભૂખ લાગી ફેરથી. એટલે 100 રૂપિયાની જલેબી ખાઈ ગયો તોય ના ધરાણો? ના હવે વભળો જેઠાભાઈ, તારા પેટ છે કે પછી પાટણ છે લે? પાટણ છે પાટણ. 250 રૂપિયા આપા જતા. બા એમાં હે ને 250 રૂપિયા. ઓ તારી પેલા બોલી કરી હતી યાર. કઈ રે એમ કે હા કે હું ધરે રહ્યો તો હું તમને 250 રૂપિયા આલ્યો અને રે ના પાડશે તો તમે મને આલજો. લાવો હેડો. પણ મારા મનમાં કહું આર્યો ગળ્યું ખા 100 રૂપિયાનું એટલે ધરાઈ રહ્યા પણ આ તો 100 રૂપિયાની જલેબી ઝાપટી ગયો તોય ના ધરાણો. એટલે ભાઈ મારા ઘરે એક આખો રોટલો ખાઈને આવ્યો તોય નહીં ધરાણો. આ જલેબી થી હું મળે યાર? મારે તો 100 રૂપિયાની જલેબી એ જી. હા જલેબી હોય જ ભાઈ. લાવો ભાઈ 250 રૂપિયા. 250 મૂચોથી આલુ 100 રૂપિયા નહીં ગયા મારા. એમ ના જોવાનું હોય ને યાર. હું મારા ખાવા જલેબી લાવ્યો તો ભલા મોણાના આર્યો ખાઈ ગયો. આજે કશો વાત નેડો એ હો કાપી લ્યો. લાવો 150 હેડો. 150 રૂપિયા ચોથી આલુ હવે કશું એ ના જેઠાલાલ અહીંયા નહીં ચાલે યાર. ચોખ્ખી વાત છે ને યાર. પેલા બોલી કરી નથી કરી યાર. બા ભૂખ લાગી હેડો કવિ. હા ભરે ભરે જઈએ. કશું ના મળે એ તો 100 રૂપિયાની જલેબી ખાઈ ગયો પટ્ટી એ ગયું બધું. જેઠાલાલ આવું ના હોય. ધરાઈ રહ્યો નહીં ધરાણો. આ એક તો આ તારે પેટ છકલ્યા હું છે. વાળો ભૂખ લાગી છે ખાવા જવાનું. હેડ રોડે વાળો. એટલે આ તારી ઓય પેલો ફળફળાથી લારી વાળો ઉભો રહ્યો તો શું તો ગયો કેમ આવ્યો નહીં યાર? પેલા લાલભાન પૂછવા જવું પડશે. લેજી વાળો. લાલભાઈ ઓહો આવ બા. ઓય પેલો કેળા વાળો ઉભો રહ્યો તો આવ્યો નહીં હું આજ? એ 2-3 દાડે રજા ઉપર જો હુકમ હતું. બોલ્યા તો આટલો ઉભો રહ્યો હો. એ યા લાલભાઈ હા કેળા લેવાના હતા ભાઈ. ઓહો એ બા તમને ખબર પડક નહીં પડતી. અત્યારે શિયાળાના કેળા ના ખવાય. શરદી થઈ જાય ને કફ થાય ને તો ઉકલી જાહો. એટલે આ લાલભા મારા નહીં ખાવા તો આ ભૂલ્યાને ખબર આવે છે યાર. ચમ એને ભૂખ લાગે છે ધરાતો નહીં.
ઓહો ઈના કેળા ખાવા છે તો પાટણ જઈને લઈ આવશે. તમે એવું કેમ તકલીફ બેઠો હોય ના ઓલે કરીને? એટલે આ ભાઈ 1000 રૂપિયાનો સવાલ છે. એ બા શું 1000 રૂપિયાનો સવાલ છે? મેં એના કાકા જોડે શરત પાડી છે. અરે આખો દાડી ખા કરતો તો ને ધરાતો નતો, બરાબર છે. પછી હું એને કાકાને કહીને આવ્યો, હું કહું તમારા ભૂલ્યાને હું લઈ જાઉં ને તમારા ભૂલ્યો તમારા મોઢે એમ કે કાકા હું ધરાઈ રહ્યો તો તમે મને 1000 રૂપિયા આપજો, અને ભૂલે એમ કે હું નહીં ધરાણો તો 1000 રૂપિયા હું તમને આલ્યો. હવે ભૂલ્યાના મોઢે એ જ નીકળું જો કાકા હું ધરાઈ રહ્યો હું, એ જો ના નીકળી રહ્યો તો હું હારી જવાનો. ઓહો બા એમાં હું મોટી વાત છે. ઘેર જઈને બાજરીનો રોટલો ને શાક ખવડાવી દો તરાઈ જાહે. અલ્યા ભાઈ વાટકો ભરીને દાળ ઢુકડી ખવડાવી, બરાબર છે. હા વાટકો ભરીને મગનું શાક ખવડાવ્યું હા અને એક રોટલો ખવડાયો ઓહ તોય ના ધરાણો. પછી દુકાનેથી 2 પાર્લે લઈ આલ્યા, એ ખવડાય તોય ના ધરાણો. રસ્તામાં જેઠાલાલ જતા હતા 100 રૂપિયાની જલેબી લઈને, એ જલેબી ખવડાવી તોય મારા ઓછો ના ધરાણો. ઓહો બા એવો તે આ કેટલા દાડાનો ભૂસ્યો હતો આટલું બધું ખાઈ ગયો? એ જવાનું છે ને તાના. હવે આરે એમ ના કે એના કાકાના જઈને કે હું નહીં ધરાઈ રહ્યો તો મારા ઓછું 1000 રૂપિયા ના જી મારા. જઈને શરત પાડતી વખત વર રાખવી પડે ને. હવે તમારા જોડે કોઈ આઈડિયા એવો ખરી ભાઈ કે મારા પૈસા હારવા ના પડી? બા મારા જોડે તો આઈડિયા છે પણ આમાં ફાયદો શું મારો કહો? જેમ ફાયદો એમાં હું કરું? હું દુકાન લઈને બેઠો છું. હંમેશા માલ લાવું ને તો એ માલમાંથી જેટલો નફો થાય ને એ પહેલું ગણિત મારું હોય. હવે ભલામણ મને ખવડાવવાનું યાર એટલે. તો પછી ખવરાય કરો જો તમે તમાર કોઈ સારો રસ્તો હોય તો કોક યાર. શા મારા જોડે આઈડિયા. જો મને એ શરતમાં અડધો ભાગ આલો તો હું એ આઈડિયા ખાઉં. તમારા ભૂલ્યો મોઢે એમ બોલશે કે હું ધરાઈ ગયો. અડધો ભાગ એમ? હા જો અડધો ભાગ આલવા ના નહીં યાર, પણ અમે કેવું ખબર હે, અમે ધણી મને પૈસા આલ છે તાણા ભાગ આલ્યો. એ મારે નહીં જોવાનું. તમારે હું એકમ ભૂલ્યા ની બોલાવરાઈ દઉં હું ધરાઈ રહ્યો એટલા તમારે મને 500 રૂપિયા હાલ દેવાના. એમ નહીં યાર, આ તો હાલ હોય કડીમ કે હું ધરાઈ રહ્યો ઘેર જઈને એમ કે નહીં ધરાણો તો માથા આઈ બને કા નહીં ફરે એની ગેરંટી મારી. આ તો પછી પૈસા હોજે મળશે. જો ચોખ્ખી વાત છે ઘેર આવશે તાણા. આજે 500 રૂપિયા હાલ દેવા પડે. હા બરાબર છે. રો એટલે શું કરવાનું? બરોબર સારો આઈડિયા છે. બાય. હેડો મારા હંગા ચોકન જવું હેડો ને તમે તમાર આ ભૂલ્યાને લઈ લો હેડો. એટલે જવાનું હે નાળે નાળે નહીં જવાનું લે. હે તને સફરજન ને નારંગી ખવડાવવાની હે. આટલા પર હે લે બા પકડો સફરજન. હું નારંગી પકડું બરોબર. હા બોલ પેલી નારંગી ખાવી છે કે સફરજન ખાવું? પેલા નારંગી બોલ હવે હું ખાવું? સફરજન બોલ સફરજન ખાવું કે નારંગી ખાવી? નારંગી બોલ હવે સફરજન ખાવું કે નારંગી? સફરજન ખાવું બા મારે કોઈ ખાવું નહીં, હું ધરાઈ રહ્યો. ધરાઈ રહ્યો? ઓવો ધરાઈ રહ્યો. ભલે નારંગી નહીં ખાવી? ના લાલબા હું ધરાઈ રહ્યો, એ મારે નહીં ખાવું કોઈ. હા તારા કાકાની છોકન તું ધરાઈ રહ્યો? મારા કાકાની છોકર હું ધરાઈ રહ્યો. સાચું કહી? સાચું. હવે મારી વાત સાંભળ. હા તો ઓયકન તો બોલ્યો કે હું ધરાઈ રહ્યો, બરાબર છે, પણ હવે આપણે જઈએ તારા કાકા જોડે. તારા કાકા જોડે જઈને તારે એમ કહેવાનું કે કાકા હું ધરાઈ રહ્યો. એ હારું હું કહે તો કહે ને? ઓવો હું કહે. હજી નારંગી ખાવી છે? ના ના ધરાઈ રહ્યો ખાલું કોઈ ખાવું નહીં. બા જી પૂછો તમે. લે ખાવું ખાઈ જા. ના બા હું ધરાઈ રહ્યો, મારે કોઈ ખાવું નહીં. લાલ બા બા કેવો રહ્યો આઈડિયા કહો? જોરદાર આઈડિયા રહ્યો.
આ તો સારું કર્યું તમે આઈડિયા લ્યો નકર હું તો 1000 રૂપિયા હારવાનો જ હતો. હવે એક કામ કરો, આ બે તમે લઈ જો અને જઈને એના કાકાને કહેજો કે તમારો ભૂલ્યો નારંગી અને સફરજન ખાઈ અને તારે રહ્યો હો. લાવો મારા 1000 રૂપિયા એટલે તમે જીતી ગયા. બરોબર, પણ 500 રૂપિયા હોજે મળશે. બરાબર, હા મને આલી દેજો પણ વ્યવહારે પાછા. સારું સારું. બોલ્યા હા લે હળો તાન ઘેર આપણે. હાલો હેડો. તારે રહ્યો કે પૂછ્યો હી? ધરાઈ રહ્યો બસ તા. પોપટલાલ આવો બા. ઓ આયા. પૂછો તમારા છોકરાને ચમ હું પૂછું હવે? કે ધરાઈ રહ્યો કે ના ધરાઈ રહ્યો. હા હા, એ તો ભૂલી ગયો. હે બોલા, હા ધરાઈ ગયો તું? ઓ કાકા હું ધરાઈ રહ્યો આવી. હે ઓ ધરાઈ રહ્યો. ધરાઈ ગયો? ઓ અહીં મારે ખાવું નહીં. નહીં ખાવું? ના સાચું કઈ? સાચું કહું. પોપટલાલ હે હજુય તમને ના મોનાતું હોય ને લે આ બે વસ્તુ પકડો, તમે એને હાલો. બોલા લેખા ના કાકા હું ધરાઈ રહ્યો, માર નહીં ખાવું. આ ખા મોસંબી ખા. ના ના નહીં ખાવું. હે બા, હા એ વાત તો બરોબર હા, પણ ભોલાને તમે એવું તો હું ખવડાવ્યું તે ધરાઈ ગયો? પોપટલાલ એ જોવાનું હોય ને તાણે ઘરનું ખાતા નહીં ધરાતો પણ બહારનું વસ્તુ ખવડાવી એટલે ધરાઈ જાય. કેમ બહારનું એટલે કોઈ ખબર ના પડી? પોપટલાલ હે 1 કિલો આ ખવડાવે બરાબર છે. મોસંબી હા 1 કિલો મોસંબી ખવડાવી અને 1 કિલો આ ખવડાવે, સફરજન સફરજન ખવડાવે. અને બીજું? બીજું કોઈ નહીં, આ બે માં જ ધરાઈ રહ્યો. ઓહો, કિલો મોસંબી કિલો સફરજન. હા મુગા ભાવનું ખા પછી ધરાઈ ગયા ને તાણી. પોપટલાલ હમણાં મારી વાત હે આપણે હું બોલી હતી કે તમારો છોકરો ઘેર આવીને તમારા મોઢા આગળ બોલશે કે કાકા હું ધરાઈ રહ્યો. હવે એ બોલ્યો છે લાવો હેડો શરત મુજબ આપણે 1000 રૂપિયાની શરત પાડી હતી. 1000 રૂપિયા લાવો. બા 1000 રૂપિયા તો હું આલી દઉં ની ના નહીં, પણ જો 100 રૂપિયાની આ કિલો મોસંબી આવે, 100 રૂપિયા કિલો સફરજન આવી, 200 રૂપિયા તો હું કેવી રીતના ખર્ચો કરું રોજે રોજ? હે એમ જોવાનું છે ને તાણે. હવે એ તો શાક ને રોટલો જ ખાહે, આ તો ના ખવડાવાય મુખા ભાવનું. બોલ્યા જોઈ જો શરમમાં ના રહેતો હો, ભૂખ લાગી હોય તો ખાઈ લેજે. ના બા માર નહીં ખાવું. એ બા હા 500 રૂપિયા રાખો ને ભાઈ, મારા જોડે 1000 રૂપિયા જ પડે. ના ના પોપટલાલ બોલી હે બોલી. વાત સાચી હ. 1000 રૂપિયા છેલ્લે વધ્યા એ વને ના રહેવા દીધા. હવે મારી વાત સાંભળો, છોકરા પર ગુસ્સો કરશો નહીં બરાબર છે, અને જે ખાવું હોય ને ખવડાવો હો ભાઈ. હવે તો હું ખવડાવું, હવે ટેખાડા ખાહે, બીજું કશું નહીં ખાય. અને સાંભળો મારી વાત, આજ તો આરો ધરાઈ ગયો બરાબર છે, કાલ આરો ના ધરાઈ ગયા ને તો તમે ફોન કરી મને પાછો બોલાવજો. ફેર આપણે 1500 રૂપિયા શરત પાડશે અને હું આરો તમારા મોઢા આગળ આવીને કે હું ધરાઈ રહ્યો. ના 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 બા ના, હું ધરાઈ રહ્યો એ કોઈ ખાવું નહીં. કોઈ ખાવું નહીં. ના હે પોપટલાલ હું જવું હો ભાઈ. કાલે એમ કે હવે મારે ખાવું એટલે હવે વને હું શેતરમાં લઈ ગયો અને પેલું શેડેલું શેતર ઈકલ લઈ જઈને એને ઠેખાડા ખવડાવ. હવે ખા માટી ખા. હા રેડો તમે ત્યાં જે ખવડાવ્યો ખવડાવજો પણ હું જવું હો. હારું હારું. હા